પ્રિય મિત્રો, વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા શોધી કાઢ્યું છે કે કોઈ પણ બાબતને શબ્દો કરતા જો તમારી જીવનશૈલી દ્વારા વ્યક્ત કરો છો તો લોકો તેમાંથી વધુ શીખી શકશે. તેનો અર્થ એ છે કે જો તમે તે બાબતોને તમારા જીવનમાં જીવી જાણો છો તો તમે એક સારા અને ઉત્તમ શિક્ષક બની શકો છો. તમે લોકો માટે એક સારું ઉદાહરણ બની શકો છો. શું તમે એમ કરશો? स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं. वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની આખી ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. મને આશા છે કે આ પ્રસારણ મારફતે તમે પ્રભુના વચનોમાં અને ઈશ્વરના પ્રેમમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. મિત્રો, આપને યાદ હશે કે આપણે આ કાર્યક્રમમાં થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતે લખેલા પ્રથમ પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ વચનો દ્વારા પ્રેરિત પાઉલ મંડળીના વિશ્વાસીઓને ઈશ્વરના વચનોમાં મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે અને તેમના સારા કાર્યો માટે પ્રોત્સાહિત પણ કરે છે. મિત્રો, જો તમે ઈશ્વરના સેવા કાર્યમાં છો તો આજનો અભ્યાસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આપણે બધા વિશ્વાસીઓએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આપણે ઈશ્વરની સેવા સાચી રીતે કરીએ. કેટલાક લોકો પોતાના વ્યક્તિગત લાભ માટે સેવાનો માર્ગ પસંદ કરે છે અને ઈશ્વરના બદલે પોતાને મહિમા આપે છે. આજે આપણે 1 થેસાલોનિકી 2:1-7 કલમનો અભ્યાસ કરીશું. પ્રેરિત પાઉલ આ કલમોમાં એ સ્પષ્ટ કરે છે કે તેમની સેવા નિષ્ઠા અને પારદર્શકતા પર આધારિત હતી. તે માણસોથી કોઈ પણ પ્રકારના વખાણ કે સન્માન મેળવવાની ઈચ્છા રાખતા નહોતા. આ સંદેશો આપણને પ્રેરણા આપે છે કે આપણે પોતાની જવાબદારીઓ અને કાર્યો નિષ્ઠા, વિનમ્રતા અને ઈશ્વર પ્રત્યે સમર્પણ સાથે પૂર્ણ કરવા જોઈએ. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. વહાલા મિત્રો, તમે જાણો છો તેમ ગત સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી નવા કરારના વિભાગમાં આવેલ થેસલોનિકાની મંડળીને સંત પાઉલે લખેલા પત્રનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ. આપણે જોયું કે ઈશ્વરનું વચન થેસલોનિકામાં ખૂબ જ નિશ્ચિતતા સાથે આવ્યું હતું, કારણ કે પવિત્ર આત્માએ તેને સંત પાઉલના મુખમાંથી ત્યાંના રહેવાસીઓના જીવનમાં અને હૃદયમાં રોપ્યું હતું. તેને લીધે તેઓ પ્રભુ ઈસુના અનુયાયીઓ બન્યા. ભલા દર્શક મિત્રો, ચાલો આપણે આજે 1 થેસલોનિકી તેનો 2 અધ્યાય તેની 1-7 કલમો પર મનન કરીએ. ભલાઓ, ખ્રિસ્તનું તેમની કન્યારૂપી મંડળી માટેનું આગમન કે પુનરાગમનને મંડળીનું ગગનગમન કહેવામાં આવે છે. તે તો જીવન જીવવાનો એક સિદ્ધાંત છે. ઘણા લોકો માને છે કે ખ્રિસ્ત મહાવિપત્તિ કાળ પછી આવશે. કેટલાક લોકો માને છે કે તેઓ મહાવિપત્તિ કાળ પહેલા આવશે અને કેટલાક માને છે કે તેઓ તે સમયગાળા દરમિયાન આવશે. કેટલાક લોકો એવું પણ માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે જ નહીં. છતાં પણ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધારક તરીકે માને છે. આ બધા જૂથ માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તમારું અર્થઘટન કે સમજ તમારા જીવનને કેવી રીતે અસર કરશે? શું તે તમારા માટે યોગ્ય છે? જો તમારા દ્રષ્ટિકોણની કોઈ જ અસર તમારા જીવન પર થતી નથી તો તમે
જે કંઈ માનો છો તેના પર ફરીથી વિચાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની અપેક્ષા વિશ્વાસીના જીવનમાં પ્રેરણાદાયક હોવી જોઈએ. તો વહાલા દર્શક મિત્રો, હવે આપણે પહેલા થેસલોનિકી તેનો 2 અધ્યાય તેની 1 થી 7 કલમો પર મનન કરીએ. પહેલા થેસલોનિકી 2 અધ્યાય તેની 1 કલમ. કેમ કે હે ભાઈઓ, તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી, તે તમે જાણો છો. નિષ્ફળ અથવા વ્યર્થનો અર્થ ખાલી અથવા પરિણામ વિનાનો એવો થાય છે. પ્રેરિત પાઉલ કહે છે, જ્યારે અમે તમારી પાસે આવ્યા ત્યારે અમે ફક્ત કોઈ સૈદ્ધાંતિક પ્રસ્તાવ રજૂ કર્યો ન હતો. અમે તમને એવી કોઈ વાત જાહેર કરવા આવ્યા ન હતા જે કંઈક નવું અને નવલકથા સમાન હોય અને તેનો તમારા પર કોઈ પ્રભાવ પડ્યો ન હતો. વહાલા મિત્રો, અમે માત્ર થોડા દિવસ માટે તમારું મનોરંજન કરવા આવ્યા અને પછી પાછા જવા માટે આવ્યા નથી. સંત પાઉલનું કાર્ય નિરર્થક નહોતું, તે ખાલી નહોતું. જ્યારે તે થેસાલોનિકામાં આવ્યો ત્યારે તેણે ઘણા લોકોને હચમચાવી નાખ્યા. ઘણા બધા લોકો ખ્રિસ્તના ઉદ્ધારકના જ્ઞાન તરફ આવ્યા અને ત્યાં એક મંડળી અસ્તિત્વમાં આવી. વાલા મિત્રો, સંત પાઉલ ફક્ત કોઈ સિદ્ધાંત અથવા ફિલસૂફી વિશે વાત કરી રહ્યો ન હતો, પરંતુ થેસાલોનિકામાં તેણે જે કાર્ય કર્યું તેના વિશે કંઈક વાત કરી રહ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તે શહેરની શેરીઓમાં પ્રસરી ગયો અને તે પુરુષો અને સ્ત્રીઓના હૃદયમાં, ઘરમાં અને જીવનમાં પ્રવેશ પામતો ગયો. વાલા મિત્રો, આવો આપણે આગળની કલમનો અભ્યાસ કરીએ. પહેલો થેસલોનિકી 2 અધ્યાય તેની 2 કલમ. વળી તમે જાણો છો કે અમે પહેલા ફિલિપીમાં દુઃખ તથા અપમાન સહ્યા, તો પણ ઘણા કષ્ટથી તમારી આગળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને આપણા દેવથી હિંમતવાન થયા. ભલા મિત્રો, વિવાદ માટેનો ગ્રીક શબ્દ એગ્નિ છે, જેનો અર્થ સંઘર્ષ અથવા વેદના થાય છે. જ્યારે સંત પાઉલ તેમની પાસે આવ્યા ત્યારે તેઓ ખૂબ જ સંઘર્ષમાં હતા અને તેમનામાં આંતરિક વેદના હતી. અહીં વિરોધનો અર્થ પીડા થાય છે. ત્યાં પાઉલનો ભારે વિરોધ થયો હતો, જેના કારણે તેના મનને ખૂબ દુઃખ થયું હતું. ભલાઓ, સંત પાઉલ કહે છે કે ફિલિપીમાં તેની સાથે શરમજનક વર્તન કરવામાં આવ્યું હતું. આપણે પ્રેરિતોના કૃત્યોના 16મા અધ્યાયમાં આ વિશે જાણીએ છીએ, પરંતુ જ્યારે તે થેસાલોનિકા શહેરમાં આવ્યો ત્યારે તે ઘણી હિંમતથી આવ્યો હતો. વહાલાઓ, બીજા શબ્દોમાં કહીએ તો ભૂતકાળના ખરાબ અનુભવોને કારણે તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો ન હતો. તે શુભ સંદેશનો પ્રચાર કરવામાં ધીમો પડ્યો ન હતો. તેણે શુભ સંદેશને ઓછું મહત્વ આપ્યું નહીં. તેના ભયાનક અનુભવ પછી પાઉલે એવું ન કહ્યું, હવે હું મારો શુભ સંદેશનો પ્રચાર કરવાનો અભિગમ બદલીશ. હું સુવાર્તા વિશે વધુ કુનેહપૂર્વક અને ઓછો સ્પષ્ટ વક્તા બનીશ. ના ના ના, સંત પાઉલનો વિશ્વાસ ગુપ્ત ન હતો. તેણે ફિલિપીમાં જે રીતે શુભ સંદેશના પ્રચારનું કાર્ય કર્યું હતું તે જ રીતે તેણે થેસાલોનિકા શહેરમાં પણ ખુલ્લે આમ ઈશ્વરના વચનોનો ઉપદેશ આપ્યો. તમે જુઓ મિત્રો, સંત પાઉલ માટે તર્કસંગત રીતે વાત કરવી ખૂબ જ સરળ હતી. તે મિત્રો બનાવવામાં અને લોકોને પ્રભાવિત કરવા માટે ઘણું બધું કરી શક્યો હોત, પરંતુ તેણે એ પ્રમાણે કર્યું નહીં. વધુ પડતી કુનેહ અને સરળતા સંત પાઉલની નીતિ નહોતી. તેણે હિંમતભેર લોકો સુધી શુભ સંદેશ પહોંચાડ્યો. તેને થયેલા ખરાબ અનુભવોએ તેના શુભ સંદેશ પ્રચાર કરવાના અભિગમ પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. મારા વહાલા મિત્રો, ત્યાં ગયા પછી પણ તેણે ઈશ્વરના વચનોનો ઉપદેશ આપ્યો. જો તમને પૂછવામાં આવે
કે તમે સંત પાઉલે આપેલા ઉપદેશમાંથી કયા ઉપદેશને સૌથી મહાન ઉપદેશ તરીકે પસંદ કરશો? જો આપણે તેની ચર્ચા કરીએ ને મિત્રો, તો મને ખાતરી છે કે આપણને ઘણા બધા જુદા જુદા જવાબો પ્રાપ્ત થશે. ખરું ને મિત્રો? તેના બદલાણ પછી દમસ્કમાં તેણે આપેલો ઉપદેશ સૌથી મહાન હતો. તે તો પ્રેરિત પાઉલે સાયપ્રસના ગવર્નર સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સમક્ષ તેના સેવા કાર્યની શરૂઆતમાં આપેલો સંદેશ હતો. તે પછી તેની પ્રથમ મિશનરી મુસાફરી દરમિયાન પિસિદિયાના અંત્યોખના સભાસ્થાનમાં સંત પાઉલે એક ઉપદેશ આપ્યો હતો. હું તેને તેના સૌથી મહાન ઉપદેશોમાંનો એક માનું છું. તે પછી એથેન્સમાં અને એફેસસમાં તુરેનસની શાળામાં તેણે ઉપદેશ આપ્યા હતા. વહાલા મિત્રો, મને લાગે છે કે આ બધા તેના મહાન સંદેશાઓ છે. કોઈ વ્યક્તિ યરુશાલેમમાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે આપેલા સંદેશને પસંદ કરી શકે છે, અથવા જ્યારે તેને હાકેમ ફેલિક્સ અને ફેસ્ટસ અને અગ્રિપા રાજા સમક્ષ લાવવામાં આવ્યા હતા ત્યારે તેણે આપેલા ઉપદેશો પસંદ કરે છે. જેમાં અગ્રિપા હાકેમ સમક્ષ આપેલો ઉપદેશ સૌથી શ્રેષ્ઠ છે. ત્યારબાદ એફેસસના વડીલો કે આગેવાનોને દરિયા કિનારે તેણે આપેલો વિદાય સંદેશ પણ છે. દરેક સંદેશામાં તેણે હંમેશા ખ્રિસ્ત, તેમનું મૃત્યુ અને તેમના પુનરુત્થાનને મુખ્ય રીતે રજૂ કર્યું છે. વહાલા મિત્રો, હું તો પાઉલના સૌથી મહાન ઉપદેશને પસંદ કરવાને બદલે થેસ્સાલોનિકામાં તેનું જીવન પસંદ કરીશ. તેનો સૌથી મોટો ઉપદેશ લખાણમાં કે બોલવામાં નહોતો, પરંતુ તેનું જીવન જ તેમનો સંદેશ હતો. આ તેના વ્યવસાયમાં નહીં, પરંતુ તેના અમલીકરણમાં હતું. તેણે પ્રેરિત યાકૂબના શબ્દો પર વિશ્વાસ કરીને તેનો અમલ કર્યો હતો. પ્રેરિત યાકૂબ 2:26 લખે છે, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. વાલા મિત્રો, સંત પાઉલે થેસ્સાલોનિકાના રસ્તાઓની ફૂટપાથ પર પોતાના મુદ્દા રજૂ કર્યા. જગતનું રૂપ તમે ન ધરો, તમારા મનથી નવીન બનો. આ જગતનું રૂપ તમે ન ધરો, તમારા મનથી નવીન બનો. નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રૂપાંતર પામો. નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રૂપાંતર પામો. રૂપાંતર પામીએ, રૂપાંતર પામીએ, રૂપાંતર પામીએ, રૂપાંતર પામીએ. આ જગતનું રૂપ તમે ન ધરો, સંપૂર્ણ ઈચ્છા તેની જાણો. આ જગતનું રૂપ તમે ન ધરો, સંપૂર્ણ ઈચ્છા તેની જાણો. જીવંત વચનને ગ્રહણ કરી આજ રૂપાંતર પામો. જીવંત વચનને ગ્રહણ કરી આજ રૂપાંતર પામો. રૂપાંતર પામીએ. દરેક વિશ્વાસી એક ઉપદેશક છે. કદાચ હું તમને ઉપદેશક કહું તે તમને ના પણ ગમે, પણ તમે પણ એક ઉપદેશક છો. તમે તેનાથી બચી શકતા નથી. તમે જે જીવન જીવો છો તેના માધ્યમ દ્વારા તમે કોઈકને કંઈક કહી રહ્યા છો. કદાચ તમારું જીવન તમારા ઘરના બાળક સાથે વાત કરી રહ્યું છે. મને લાગે છે મિત્ર કે આ એક કારણ છે કે આપણા ઘણા યુવાનો આ દુનિયાના રાજમાર્ગો અને રસ્તાઓ, શેરીઓ અને ગલીઓમાં બહાર ફરી રહ્યા છે. તેઓએ તેમના ઘરે પોતાના માતા પિતાનું જીવન જોયું છે અને તેમણે જે જોયું છે તે તેમને પસંદ પડ્યું નહીં.
તેથી તેઓ શહેરના રાજમાર્ગો પર ચાલી નીકળ્યા છે. માટે તમારો સૌથી મોટો ઉપદેશ તો તમારા જીવન દ્વારા પ્રગટ થતો ઉપદેશ છે. સંત પાઉલ આપણને થેસાલોનિકામાં આપેલ ઉપદેશ વિશે જણાવે છે. કલમ 3 થી 6 માં આપણે તે જોઈ શકીએ છીએ. અને પછી તે થેસાલોનિકીઓ સાથેના તેના સંબંધનું વર્ણન કરે છે. તે તેમના માટે એક માં સમાન હતો, કારણ કે તેણે તેમને દિલાસો આપ્યો હતો. કલમ 7 માં તમે તે જોઈ શકો છો. તે તેમના માટે પિતા જેવા હતા, કારણ કે તેણે તેમને પિતાની જેમ બોધ, ઉત્તેજન, ચેતવણી, આદેશ આપ્યો, જે કલમ 11 માં જોવા મળે છે. અને તે થેસાલોનિકીઓ માટે એક ભાઈ સમાન હતો, કારણ કે તેણે પોતાના વિશ્વાસી ભાઈઓને પડકાર આપ્યો હતો, જે કલમ 14 માં આપણે જોઈ શકીએ છીએ. પહેલા થેસાલોનિકી 2 અને 3 માં શું કહેવામાં આવ્યું છે તે તરફ દ્રષ્ટિ કરીએ. કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું. ભાલા મિત્રો, છળનો અર્થ ભૂલ કે ત્રુટિ થાય છે. સંત પાઉલના ઉપદેશ કે બોધની વિષય વસ્તુ ભેળસેળ વાળી કે જટિલ ન હતી. પ્રેરિત પાઉલે શુભ સંદેશને સંપૂર્ણ મહત્વ આપ્યું. તેણે ક્યારેય જુદા જુદા જૂથોને અનુરૂપ કે શ્રોતાઓના મત પ્રમાણે પોતાના સંદેશાઓમાં ફેરફાર કર્યો ન હતો. વર્તમાન સમયમાં કેટલાક સંદેશાવાહકો દરેક જગ્યા પર સમાન રીતે અને સ્પષ્ટપણે શુભ સમાચારનો સંદેશ આપતા નથી. પણ વાલા દર્શક મિત્રો, સંત પાઉલ માટે આ સાચું નહોતું. તેના ઉપદેશમાં છળ કે કપટ નહોતું. અહીં અશુદ્ધતાનો અર્થ લાલચ કે લાલસા છે. સંત પાઉલના હૃદયમાં કોઈ પણ પ્રકારનો લોભ નહોતો. તે થેસાલોનિકામાં કોઈ ભેટ લેવા માટે કે નાણાં કમાવા માટે, પોતાની પ્રસિદ્ધિ માટે આવ્યો ન હતો. તે વ્યક્તિગત રીતે અથવા પોતાની સેવાની અપેક્ષા રાખતા નહોતા, પરંતુ તે શુદ્ધ હેતુ સાથે આવ્યો હતો. આમ તેનામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતા કે લાલચ કે લાલસા ન હતી. એ જ રીતે સંત પાઉલના મનમાં કોઈ કપટ પણ નહોતું. તેણે તેઓની સાથે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો નહીં. તે જૂના માણસપણાના સ્વભાવના પૂર્વગ્રહો અને વાસનાઓને અનુકૂળ થવા માટે પોતાના ધોરણોને નીચે લઈ ગયો નહીં. તેણે પાપી દેહને કે પાપમય શરીરને આકર્ષવાનો કોઈ પણ જાતનો પ્રયાસ કર્યો નહીં. મારા વાલા મિત્રો, આ સમયે આપણે સંત પાઉલ પાસેથી આ બોધપાઠ શીખવો જોઈએ. પ્રેરિત પાઉલે કોઈ ચતુરાઈ વાપરીને અથવા કોઈને છેતરીને શુભ સંદેશના પ્રચારનું કાર્ય કર્યું નહીં. તેમણે થેસાલોનિકામાં ઉપદેશ આપ્યો, પણ ત્યાં લોકોની સાથે કોઈ પણ જાતનું કપટ કર્યું નહીં. દરેક વ્યક્તિ જે ઈશ્વરનું વચન શીખવે છે, એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલનું વચન શીખવે છે, તેણે પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તેઓ કંઈ પણ છળ, અશુદ્ધતા, કપટ કે ચાલાકી વગર ઈશ્વરના વચનો શીખવે છે. આપણે પોતાની જાત સાથે પ્રમાણિક રહેવાની અને પોતાના હેતુઓ કે ઈરાદાઓને તપાસવાની જરૂર છે. શું આપણે મિત્રોને જીતવા અને લોકોને પ્રભાવિત કરવા માટે ઈશ્વરનું શિક્ષણ આપીએ છીએ? શું આપણે પ્રામાણિકપણે ઈશ્વરના વચનોનો પ્રચાર કરી રહ્યા છીએ? મારા વાલા મિત્રો, આપણે ઘણી ભૂલો કરીએ છીએ અને ઈશ્વરને નિરાશ કરીએ છીએ. પણ આનંદની વાત એ છે કે ઈશ્વર કદી આપણને તરછોડી દેતા નથી. ઈશ્વર હંમેશા મારા અને તમારા પ્રત્યે ભલા અને દયાળુ જ રહે છે. તેથી આપણે પ્રમાણિકતાથી અને સ્પષ્ટ રીતે ઈશ્વરનું વચન બીજાઓ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. ભલા મિત્રો, મને આ ફકરો ખૂબ ગમે છે. સંત પાઉલ થેસાલોનિકીઓને કહી રહ્યા છે
હું તમને જણાવવા માંગુ છું કે હું તમારી પાસે સ્વાર્થી હેતુઓથી આવ્યો નથી. હું તમારી પાસેથી દાન લેવા આવ્યો નથી. હું તમારા ઘેટાનું ઊન કાપવા માટે આવ્યો નથી. હું તમને સુસમાચાર પ્રગટ કરવા અને તમારા વિશ્વાસને મજબૂત કરવા આવ્યો છું. આ મારો ઉદ્દેશ છે. મારા વાલા મિત્રો, આવા હેતુથી એક ઉપદેશક સમુદ્ર પાર કરી શકે છે. તોફાનો આવશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સેવકને પાર ઉતારશે. આવો આપણી કલમોમાં આગળ વધીએ. પહેલા થેસલોનિકી તેનો 2 અધ્યાય ને તેની 4 કલમ આ પ્રમાણે કહે છે, પણ જેમ દેવે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની પેઠે નહીં, પણ અમારા હૃદયોના પારખનાર દેવને પસંદ કરવાને બોલીએ છીએ. અહીં પસંદ કર્યાનો અર્થ છે અલગ કરેલું અથવા સ્વીકૃતિ પામેલું. સંત પાઉલ કહે છે કે તે માણસોને શીખવનાર કે માણસોને પસંદ કરનાર ન હતો. તેણે ક્યારેય લોકપ્રિયતા મેળવવાની શોધ કરી નહોતી. તેણે નામના મેળવવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. જ્યારે સંત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ કરતો, ત્યારે તે માણસો તેના વિશે શું વિચારશે તે જાણવા માટે નહીં, પરંતુ ઈશ્વર તેના વિશે શું વિચારશે તે ધ્યાનમાં રાખીને ઉપદેશ કરતો હતો. સંત પાઉલે પોતાના જીવનમાં ઈશ્વરની વાદળી લિટમસ પેપરનો ઉપયોગ કર્યો હતો અને તે પરીક્ષામાં સફળ રહ્યો. તેણે ક્યારેય કોઈ ખરાબ અથવા ચાલાકીયુક્ત પદ્ધતિઓ કે રીતભાતનો ઉપયોગ કર્યો નહીં. આવો આપણે પહેલા થેસલોનિકી તેનો 2 અધ્યાય તેની 5મી કલમ નિહાળીએ. કેમ કે તમે જાણો છો કે અમે કદી ખુશામતના વચનો બોલ્યા નહોતા, તેમજ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો. તે વિશે દેવ સાક્ષી છે. વાલા દર્શકો, આ વચનમાં સંત પાઉલ ખૂબ સ્પષ્ટતાથી કહે છે કે તે ક્યારેય કોઈની ખુશામત કરવા માટે તેમની વચ્ચે આવ્યા નહોતા. તેણે ક્યારેય મંડળીના શ્રીમંત લોકોને પોતાના ફાયદા માટે પ્રસન્ન કર્યા નહોતા. તેણે કોઈને માખણ લગાવવાનો પ્રયાસ કર્યો નહોતો. મારો કહેવાનો મતલબ એ છે કે તે કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ સાધવા માંગતો નહોતો. ભલા મિત્રો, ખુશામત આપણા મોં બંધ કરી દે છે અને આપણને શસ્ત્ર વગરના કરી દે છે. આપણને ખરેખર ખબર પડતી નથી કે શું કરવું જોઈએ. જ્યારે લોકો મારી ટીકા કરે છે ત્યારે મને ખબર પડે છે કે શું કરવું, પણ જ્યારે કોઈ મારી પ્રશંસા કરે છે ત્યારે મને ખબર નથી હોતી કે શું કહેવું. આમ ખુશામત માનવીનું મોં સીવી લે છે. શેક્સપિયર એક નાટકકાર હતા. તેમના એક નાટક 12th નાઇટમાં તેમનો વિદૂષક કે જોકર કહે છે, સાહેબ, તેઓ મારી પ્રશંસા કરે છે અને મને મૂર્ખ ગધેડો બનાવી દે છે, અને તેથી હવે મારા દુશ્મનો મને ખુલ્લે આમ જણાવે છે કે હું મૂર્ખ ગધેડો છું. તેથી મારા દુશ્મનો પાસેથી મને મારી જાતનું જ્ઞાન મળે છે અને મારા મિત્રો મારી સાથે દુર્વ્યવહાર કરે છે. એ સાચી વાત છે કે મારા મિત્રો પણ ક્યારેક મારા દુશ્મનો કરતા વધુ ખતરનાક કે વધારે જોખમકારક સાબિત થઈ શકે છે. સંત પાઉલે ક્યારેય પણ ખુશામત કરી ન હતી. કેટલાક લોકો એવા છે કે જેઓ શ્રીમંત લોકોની ખુશામત કરે છે. આપણા દેશમાં અમીરોના ચાહકોની કોઈ કમી નથી. કેટલાક લોકો એવા પણ છે કે જે દાન ધર્મ કર્યા પછી તેઓની પ્રશંસા કરવામાં ના આવે તો તેઓને દુઃખ લાગે છે. ખરું ને? પણ વાલા દર્શક મિત્રો, તે યોગ્ય નથી. સંત પાઉલે ક્યારેય લાલચનો જબ્બો પહેર્યો નહોતો. આપણા સેવા કાર્યમાં પણ નાણાંની લાલચ તે પાપનું કારણ ના બનવું જોઈએ. લાલચ કે લોભનું આવરણ અનેક રંગોનું બનેલું હોય છે.
એવા લોકો પણ છે જેઓ સન્માન, પ્રતિષ્ઠા, હોદ્દો અને પદની લાલસા રાખે છે. મિત્રો, આપણે આપણા હૃદયોની જાત તપાસ કરવી જોઈએ, જેથી ત્યાં છુપાયેલી કોઈ પણ લાલચને બહાર લાવી શકાય. આવો આપણે પહેલા થેસલોનિકી તેનો 2 અધ્યાય તેની 6ઠ્ઠી કલમ નિહાળીએ. હવે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા, તો પણ માણસોથી, તમારાથી કે બીજા કોઈથી અમે માન માગતા નહોતા. સંત પાઉલે ક્યારેય પદ કે સન્માનની આશા રાખી ન હતી. તેણે ક્યારેય કોઈ માનદ ડિગ્રી મેળવી ન હતી, પણ તેના હેતુ કે ઈરાદાઓ શુદ્ધ હતા. શું તમે શુદ્ધ ઈરાદા સાથે જીવનમાં આગળ વધી રહ્યા છો? આવો આપણે 7મી કલમ નિહાળીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, પણ જેમ ધાવમાં પોતાના બાળકનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસાઈથી વર્ત્યા. અહીં સંત પાઉલ ધાવમાંનો ઉલ્લેખ કરે છે. જેમ માં પોતાના બાળકની કાળજી રાખે છે, તેમ થેસાલોનિકાના વિશ્વાસીઓની સંત પાઉલ માની જેમ કાળજી લે છે. આ એક હકારાત્મક સંબંધનો ઉલ્લેખ છે. આ તો સંત પાઉલની ભલાઈ દર્શાવે છે. એક માની પ્રેમભરી હૂંફનો જેવો વ્યવહાર તે થેસાલોનિકાના વિશ્વાસીઓની સાથે કરે છે. પ્રિય મિત્રો, તે આ મંડળીને એક માના જેવો પ્રેમ આપે છે. તે એક પ્રેમાળ આગેવાનનો નમૂનો પૂરો પાડે છે. આજે મંડળીમાં આવા પ્રેમ અને હૂંફ આપનાર આગેવાનોની જરૂર છે, જે વિશ્વાસીઓની યોગ્ય રીતે કાળજી રાખી શકે. આમેન. મારા વાલા મિત્રો, આજના પાઠમાંથી શીખવા મળે છે કે પાઉલનું સેવા કાર્ય નિસ્વાર્થ આગેવાની, પ્રમાણિક જીવન અને પ્રતિકૂળતાની સામે દ્રઢતાનું ઉદાહરણ આપે છે, જે વિશ્વાસીઓ માટે ખૂબ પ્રેરણાદાયક છે. તે તો તેના સમર્પણનો પુરાવો છે. તે આપણને શુભ સંદેશ પ્રત્યે તેની બહાદુરી અને ખંતની યાદ અપાવે છે. તેણે લોકો પાસેથી માન સન્માનની આશા રાખી નહોતી. તેનો ઉદ્દેશ માણસોને નહીં, પણ ઈશ્વરને પ્રસન્ન કરવાનો હતો. તેણે ખુશામતનો ઉપયોગ કર્યો નહોતો કે ઢોંગ કરીને નાણાંનો લોભ રાખ્યો નહોતો. મિત્રો, આપણે પણ નિસ્વાર્થ આગેવાની આપીને અને પ્રમાણિક જીવન જીવીને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના ભાગરૂપ બનવું જોઈએ. શું તમે એમ કરવા તૈયાર છો? મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, થેસાલોનિકામાં આવ્યા પહેલા પાઉલે કયા શહેરમાં દુઃખ અને અપમાન સહન કર્યા? એ ફિલિપી, બી એફેસસ, સી સ્મરના, ડી અંત્યોક. ગત પ્રશ્નનો જવાબ છે બી થેસાલોનિકા. મિત્રો, અમારા આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. હવે અમારો સમય પૂરો થાય છે. જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ આપવા હમણાં જ અમને ફોન કરશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.